એસીબીની સફળ ટેક ફરિયાદી એક જાગૃત નાગરિક નીલમબેન જયંતિભાઈ મારું પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્ગ 3 સૌરભ પોલીસ ચોકી અડાજણ પોલીસ સ્ટેશન સુરત શહેર. ગુનો બન્યા તારીખ 30/6/2024. લાંચની માંગણીની રકમ ₹5000, લાંચ સ્વીકારેલ રકમ ₹5000, લાંચની રિકવર કરેલ રકમ ₹5000. ગુનાનું સ્થળ સૌરભ પોલીસ ચોકી અડાજણ સુરત. ગુનાની ટૂંકી વિગત: આ કામના ફરિયાદી અડાજણ વિસ્તારમાં દુકાનો ધરાવી ધંધો કરે છે. તે બાબતે ફરિયાદી વિરુદ્ધમાં પાર્કિંગની અરજી આવેલ, જે અરજીની તપાસ આ કામના આરોપી કરતા હોય, જે તપાસમાં ફરિયાદી વિરુદ્ધમાં 283 મુજબની FIR દાખલ નહીં કરવાના અવેજ પેટે આરોપીએ ફરિયાદી પાસેથી ₹5000 લાંચની માંગણી કરેલ, જે લાંચની રકમ ફરિયાદીશ્રી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપેલ, જેના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરેલ, જે દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી સ્થળ પર પકડાઈ જે ગુનો કર્યો વગેરે બાબત ટ્રાફિક અધિકારી સુશ્રી SS ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર સુરત શહેર, એસીબી પોલીસ સ્ટેશન સુરત તથા એસીબી સ્ટાફ, સુપરવિઝન અધિકારી શ્રી RR ચૌધરી, મદદનીશ નિયામક એસીબી સુરત એકમ, રિપોર્ટર નૈતિક રેશમવાળા, ઇન્ડિયા 24 ન્યૂઝ સુરત.